પરા બુદ્ધિ યો બુદ્ધેર પરતસ્તુ સ. ભગવાન ત્રીજા અધ્યાયમાં અર્જુનને કહે છે કે ઇન્દ્રિયોથી આપણું જે ધડ શરીર છે, બીજું બધા શરીરના ભાગો છે એના કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે. જેવી રીતે આપણી હાથની અંદર કેટલી બધી ઉર્જા છે, પગની અંદર કેટલી બધી એનર્જી છે, આંખમાં જોવાની કેટલી શક્તિ છે, કાનમાં સાંભળવાની કેટલી શક્તિ છે. એટલે ઇન્દ્રિયોમાં ભગવાન કહે છે ઉપરની ક્વોલિટી છે. ઇન્દ્રિયાણી પરાણી આહો ઇન્દ્રિયોભ્યો પરમ મનો. ઇન્દ્રિયોથી મન ચડિયાતું છે, કારણ કે મનની ગતિ અકળ છે, મન બહુ ફાસ્ટ છે, મન બહુ ચંચળ છે, મન બધાનો તાક કરે છે અને મનના આધારે ઇન્દ્રિયો વર્તે છે. જેવું મન એવી ઇન્દ્રિયો આપણી ખેંચાતી હોય છે. મનસ્તુ પરા બુદ્ધિ, મનથી આગળ બુદ્ધિ છે, જે તમને સેન્સ ઓફ જજમેન્ટ આવે છે. મન કહે કે એવું કરીએ, પણ બુદ્ધિ કહે કે હમણાં ના કરાય. પછી મન કહે કે આજે અહીં જવું છે, બુદ્ધિ એમ કે નહીં, આજે જરા બીજું કંઈ કામ કર. કે મનથી આગળ બુદ્ધિ છે. મનસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેર પરતસ્તુ સ. અને બુદ્ધિથી પણ જે આગળ છે એ છે આત્મા છે અને પરમાત્મા છે. યો બુદ્ધેર પરતસ્તુ સ એટલે તે, અને તે એટલે ભગવાન અહીંયા આત્મા કહે છે. આત્મા અને પરમાત્મા ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી આગળ છે. ગીતાનો મુખ્ય વિષય શું છે? ગીતાનો વિષય આપણું શરીર નથી. કૃષ્ણ ભગવાન ક્યાંય ગીતામાં એવું નથી કહેતા કે તમે આવી રીતે ચાલનો કરજો, આવી રીતે કપડાં પહેરજો, આવી રીતે તમે ઉપવાસ કરો, એવું ભગવાન કોઈ વાત કરતા નથી. શરીરની બહુ વાત કરતા નથી, કરે છે અમુક જગ્યાએ, પણ એ શરીર પર બહુ એમ્ફોસિસ નથી. એનું કારણ એ છે કે આપણું જે સાચું સ્વરૂપ છે એ શરીર નથી. આપણું સાચું સ્વરૂપ તો આપણે અંદર રહેલો જે આપણો આત્મા છે અને આપણો જે ઇનર સેલ્ફ છે, જે આપણું આંતરિક સ્વરૂપ છે, એ જ સાચું સ્વરૂપ છે. એને કદાપી નાશ નથી થતો. શરીર તો આપણે મેળવીએ છીએ અને જાય છે, મેળવીએ છીએ અને જાય છે. જન્મ આપણો થયા કરે છે, મૃત્યુ થયા કરે છે, અનેક જન્મો જન્મનું ચક્કર ચાલ્યા કરે છે, પણ આપણો જે ઇનર સેલ્ફ છે એ પરમેનન્ટ છે. એટલે ભગવાન કહે છે યો બુદ્ધેર પરતસ્તુ સ. અને ગીતાનો વિષય જે છે શું છે? મુખ્યત્વે ગીતાનો વિષય શું છે? આત્મા અને પરમાત્મા. જ્યારે ભગવાન એમ કહે છે કે મનનો નિગ્રહ કરો, તો એનો હેતુ એ જ છે કે તમે આત્મામાં પ્રવેશ કરો. ભગવાન એમ કે તમે નિર્દ્વંદ થઈ જાઓ. સુખ, દુઃખ, હાનિ, લાભ, જીવન, મરણ, યશ, અપયશ, મોક્ષ, બંધન, બધાથી તમે મધ્યમાં બેસો અને મનને એ પ્રમાણે તમે સ્થિત પ્રજ્ઞતામાં લાવો. એનું પ્રયોજન એ જે છે કે આવું કરીને તમે આત્મામાં નિવાસ કરો. આત્મા રામો ભવતી. ભગવાન બુદ્ધે છેલ્લે પોતાના સાધુ આનંદને કહ્યું કે આત્મદીપો ભવતી. આત્મદીપો ભવ, પોતાનો તું દીપક બનો. આખી જિંદગી બુદ્ધની પાછળ આનંદ, સાધુ આનંદ એમનો જે પરમ શિષ્ય હતો, આખી જિંદગી બુદ્ધની પાછળ પાછળ ચાલ્યો. આખી જિંદગી બુદ્ધની પીઠ જોવા જ ટેવાયેલો હતો. બીકોઝ હી જસ્ટ વોક બિહાઇન્ડ. બુદ્ધનું અનુગમન કરતો હતો. અને જે દિવસે બુદ્ધ દેહ છોડીને જવાના હતા ત્યારે બહુ વ્યાકુળ થઈ ગયો કે હવે હું શું કરીશ? કોઈ મારી પીઠ આગળ, કોઈની પીઠ આગળ નથી. હવે હું ટેવાઈ ગયો છું તમારી પીઠ જોવાને માટે. હવે હું શું કરીશ? તો બુદ્ધ ભગવાને કહ્યું આત્મદીપો ભવ. પોતાની જાતે પોતાના પર પ્રકાશ ફેર. મારી હવે જરૂર નથી. યુ નો એવરીથિંગ. જસ્ટ હવે તું આત્મામાં રમણ કર. એટલે ભગવાન અહીંયા ગીતાનો મુખ્ય વિષય છે આત્મા અને પરમાત્મા. અને ભગવાન કહે છે એ આત્મા અને પરમાત્મા જે છે તે તમારા બુદ્ધિથી પાર છે, ઇન્દ્રિયોથી પાર છે અને તમારા મનથી પણ પાર છે. એટલે આપણે સમજવાનો વિષય એવો છે કે ગીતાને સમજવી હોય કે જ્યાં મુખ્ય વિષય આત્મા અને પરમાત્માનો છે, તો ગીતાને સમજવા માટે આપણે મન અને બુદ્ધિ કામ લાગશે નહીં. બરાબર? મન અને બુદ્ધિનું સાધન જે છે એનાથી આપણે સંસારમાં સફળ થઈએ છીએ. બુદ્ધિ આપણું વેપન છે સંસારમાં. ફોર ડુઈંગ એનીથિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ વી યુઝ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્ટેલેક્ટ. ભગવાન કહે છે ઇન્ટેલેક્ટ વાપરો, એનો કોઈ વિરોધ નથી, પણ બુદ્ધિ
બુદ્ધિથી આગળ જવાનું પ્રયોજન છે. બુદ્ધિનો ઉપયોગ કરીને જ બુદ્ધિની આગળ પાર જવાનું પ્રયોજન હું તમને શીખવાડું છું. એટલે ગાંધીજીએ પણ કહ્યું કે તમે ગીતા વાંચતા હો તો બહુ બુદ્ધિથી ના ચકાસતો, આખરે તો ભક્તિથી કરવું પડશે. આખરે અનન્ય ભક્તિથી, આખરે આત્માના લેવલ પર આવીને અનન્ય ધ્યાન મુદ્રામાં તમે ગીતાનું અધ્યયન કરશો તો તમે ગીતામય થશો અને આત્મામય થશો. એટલે ભગવાને કહ્યું, ગાંધીજીએ પણ કહ્યું કે તમે ગીતાને બહુ બુદ્ધિથી ચકાસશો તો ચૂકી જશો, ગીતાને પકડી નહીં શકો. ગીતાને પકડવાનો એક જ ઉપાય છે, એ છે પરમ શ્રદ્ધા, પરમ ભક્તિ અને બુદ્ધિથી બહાર જવાની વાત. એટલે સામાન્ય રીતે ઘણા લોકો ગીતા, વેદો, ઉપનિષદનો અભ્યાસ કરતા હોય છે, બહુ અતિશય બુદ્ધિથી કરતા હોય છે. બુદ્ધિની દલીલબાજી, આર્ગ્યુમેન્ટ્સ, અને આ વિધાન ને પેલું વિધાન, આવું હોય તો આવું હોય, આ આર્ગ્યુમેન્ટ ને પેલો આર્ગ્યુમેન્ટ, અનેક વાદ વિવાદ કરે, પંડિતો ચર્ચા કરે, પણ અંતે બધી ચર્ચાને અંતે તમે જીતી જશો ખરા કદાચ બુદ્ધિથી, પણ તોય ગીતાના કૃષ્ણને પામી નહીં શકો. એટલે ભગવાન અલ્ટિમેટલી શું કે, મન મના ભવ, મદ ભક્તો ભવ, મદ યાજી મામ નમસ્કુરુ. મારો ભક્ત બન, મને નમસ્કાર કર, મારી શરણમાં આવ. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ. 18મા અધ્યાય મેં એમણે કહ્યું, હવે હું તને પરમ વસ્તુ કહું છું. આટલું બધું મેં કહ્યું તને પહેલેથી 17મા અધ્યાય સુધી, 18મા અધ્યાયના મધ્ય સુધી બહુ વાતો કરી તારી જોડે, પણ હવે હું તને ચરમ વાત કરું છું કે મન મના ભવ, તારું મન તો મને આપી દે. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. એ પરમાત્માને તું દરેક ભાવે, પ્રેમથી કે જે કોતે, અને મિત્રતાથી કે શત્રુતાથી, અને તમેવ શરણમ ગચ્છ, એની શરણમાં તું દરેક ભાવ, દરેક પ્રકારના ભાવથી તું એના શરણે ચાલે. તો કહેવાનો હાથ એ કે પરમાત્મા જે છે, આપણા વિચારોથી, આપણા ચિંતનથી, આપણા મનથી, આપણા બુદ્ધિથી પાર છે. અને ગીતાની શરૂઆતમાં જ આપણે સમજી લેવું જોઈએ કે બુદ્ધિ લડાવો, બુદ્ધિનો કોઈ વિરોધ નથી, ભગવાને જ બુદ્ધિ આપી છે. પણ બુદ્ધિનો મુખ્યતઃ ઉપયોગ જો મનુષ્યને અસાધારણ બુદ્ધિ આપી છે, એટલા માટે અસાધારણ બુદ્ધિ આપી છે મનુષ્યના કે આત્મામાં પ્રવેશ કરી શકે. એક તમે ઘોડાના શરીરમાં હો કે ગાયના શરીરમાં હો કે કૂતરાના શરીરમાં હો તો તમને આત્માનો વિચાર જ ના આવે, કારણ કે તમારું બેઝિક, યોર લાઈફ વિલ બી એટ અ વેરી બેઝિક સબસિસ્ટન્સ લેવલ. ખાઓ, પીઓ ને ઊંઘો અને રિપ્રોડક્શન, દેટ ઇઝ ધ બેઝિક. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. બધાથી ડરે પણ ખરા ને, કારણ દરેકને ડર હોય, દરેક પ્રાણીને ડર હોય, મનુષ્યને પણ એવો ડર છે. ભગવાન કહે છે મેં તમને અસાધારણ બુદ્ધિ આપી છે, એનો એક જ મુખ્ય ઉપયોગ છે. ઇવન વૈજ્ઞાનિક પણ બહુ બુદ્ધિનો ઉપયોગ નથી કરતો, બહુ તો એને આપેલી બુદ્ધિનો 10% ઉપયોગ કરે છે. હાલનું મનોવૈજ્ઞાન પણ કહે છે કે બહુ તો મનુષ્ય એની 3, 4, 5%. જે દુકાન પર રોજ કન્વિનિયન્સ સ્ટોર ચલાવે છે, એ તો એને શું રોજનું રૂટીન ચાલ્યા કરે છે. નાનો છોકરો પણ ટ્રેન કરે તો એ કરી શકે છે, એમાં કંઈ બહુ મોટી બુદ્ધિનો ઉપયોગ નથી. આપણા જીવનના રોજિંદા ક્રમની અંદર પણ આપણે બહુ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. પણ ભગવાન કહે છે મેં તને વધારે બુદ્ધિ, ઘણા કહે તો ભાઈ આટલી બધી બુદ્ધિ આપવાનું કારણ શું? Why God has given us so much intellect, so much of intelligence? The only purpose of giving us so much of intelligence is to make us realize that human form of life is the only platform through which you can jump ahead into another world. આ મનુષ્ય દેહ પણ એક જ ડાઇવિંગ બોર્ડ છે કે જેનો આધાર લઈને તમે બુદ્ધિથી પાર પણ જઈ શકશો. એ બુદ્ધિનો ઉપયોગ છે. તમે આત્મામાં રમણ કરો, પરમાત્મામાં રમણ કરો, એ જ બુદ્ધિનો સાચો ઉપયોગ છે. બાકી તો બુદ્ધિ લડાઈને બધા બહુ લોકો આવ્યા, trillions of people have come and trillions of people have gone and they almost wasted their life. ભગવાન કહે છે બુદ્ધિથી તમે ગીતા નહીં પકડી શકો. આમે કૃષ્ણની આગળ બુદ્ધિ શું લડાવવાની, હારી જ જશો. યોર ડિફીટ ઇઝ ગેરંટીડ. કૃષ્ણની આગળ બુદ્ધિ નથી લડાવવાની, ગીતાની આગળ બુદ્ધિ નથી લડાવવાની, વેદોની આગળ બુદ્ધિ નથી લડાવવાની, ઉપનિષદોની આગળ બુદ્ધિ નથી લડાવવાની. આ તો કેવળ ભક્તિથી, ભક્ત્યા ત્વદનન્યા શક્ય અહમેવ વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ.
ભગવાન કહે છે મને કેવી રીતે પામશો? અનન્ય ભક્તિથી. વેદોના અધ્યયનથી નહીં, વેદો ગોખી નાખવાથી નહીં, બહુ મોટા કઠોર તપશ્ચર્યા કરવાથી પણ નહીં, બહુ બધા યજ્ઞો કરવાથી પણ નહીં. આ કર્યું તે કર્યું ને આ યજમાન યજ્ઞ કરણ. ભગવાન કહે છે ભક્ત્યા ન વેદ યજ્ઞા ધ્યેય દાને ન ચ ક્રિયાભી ન તપોર્ભી ઉગ્રે. પછી ભગવાન કહે છે ભક્ત્યા તદ અનન્ય શક્ય. અનન્ય ભક્તિથી હે અર્જુન આ શક્ય છે. શું શક્ય છે? જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન. તમે અનન્ય ભક્તિથી મને જાણી શકશો. જ્ઞાતુમ, તમે મને જોઈ શકશો. તમારી આંખમાં હું આવીશ. આમ તો તમારી આંખની હું બહાર છું, તમે આંખથી કોઈ દાડો જોઈ નહીં શકો, પણ અનન્ય ભક્તિ હશે તો તમારા આંખમાં પણ હું પ્રવેશ કરીશ. જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવિષ્ટુમ ચ પરમ તપ. તમે મારામાં પ્રવેશ પણ કરી શકશો અને હું પણ તમારામાં પ્રવેશ કરીશ. યુ વિલ ફીલ મી. આઈ વિલ બીકમ ટેન્જિબલ. કેવી રીતે? કેવળ શુદ્ધ ભક્તિથી, અનન્ય ભક્તિથી, અનન્ય ભક્તિ ભાવે. એટલે ભગવાન કહે છે બહુ બુદ્ધિ નહીં કરાવો. જ્યારે બીજા અધ્યાયમાં ભગવાન વાત કરે છે ત્યારે ભગવાન શું કહે છે? આત્મા વિશે વાત કરે છે. અશોષ્યો અયમ અદાહ્યો અયમ. અશોષ્યો એટલે આત્માને સૂકવી શકાય એમ નથી. અદાહ્યો અયમ, આત્માને બાળી શકાય તેમ નથી. અશોષ્યો અયમ અવિકાર્યો અયમ, આત્મામાં ફેરફાર થતો નથી, એ કોન્સ્ટન્ટ છે. આપણે જન્મ્યા હતા એટલે પહેલા નાના હતા, ઇન્ફન્ટ હતા, બહુ તો 2-3 ઇંચના, 7 ઇંચના, 8 ઇંચના હતા જન્મ્યા. પછી કેટલા બધા ચેન્જીસ થયા. આપણે યુવાન થયા, પ્રૌઢ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, so many changes. Every day we are changing. Our body is changing, our mind is changing. બુદ્ધને એક મળવા આવ્યો શિષ્ય, એને કહ્યું કે હું પાછો તમને મળીશ. ત્યારે બુદ્ધએ કહ્યું કે તું પાછો આવીશ ત્યારે તું અત્યારે જે છે તું નહીં હોય. તો પેલા પૂછ્યું કે કેમ એવું કહો છો? કે દરેક મોમેન્ટે, એવરી મોમેન્ટ પીપલ આર ચેન્જિંગ. Our eyes are not able to quantify the change. By the time you see me, I am changing. By the time the ray of light from me reaches your eyes, and by the time you see me, I have already changed. પૂરી પરિવર્તિત સંસાર છે. It's an ever dynamic world. So Heraclitus, one Greek philosopher, said, you cannot step into the same river twice. એક જ નદીમાં 2 વાર નહીં જવાય, કારણ કે બીજી વાર જાઓ ત્યારે બધું પાણી બદલાઈ ગયું છે. And somebody says you cannot step into the same water even once. એટલે કે પહેલો પગ મૂકો અને બીજો, by the time he puts second foot, બીજો પગ મૂકો એ દરમિયાન નદી પાછી બદલાઈ ગઈ છે, પાણીનું વહેણ બદલાઈ ગયું છે. પરિવર્તનશીલ જગત છે. પરિવર્તન પણ એક વસ્તુ શું કોન્સ્ટન્ટ છે? આત્મા અને પરમાત્મા. સંસારનું આકર્ષણ કેમ છે આપણે? Why are we attracted to the material world? શા માટે સંસારનું આકર્ષણ છે અને પરમાત્માનું આકર્ષણ કેમ નથી? Why are we not attracted to the supreme? Why are we attracted to the સંસાર? એનું કારણ એ કે સંસાર બદલાયા કરે છે. આજે ધન છે તો કાલે નહીં હોય, તો માટે પકડી લો. આજે સુંદર સ્ત્રી છે, કાલે નહીં હોય. આજે સુંદર પુરુષ છે, કાલે નહીં. આજે યશ છે, કીર્તિ છે, સમાજની અંદર આજે ઇલેક્શનમાં ઉભા રહી જવું છે, કાલે ઓપોર્ચ્યુનિટી નહીં આવે, કારણ કે બધું પરિવર્તિત છે. એમ કે પરમાત્માને પામણ થઈ એ તો છે જ ને, પછી જોઈ લઈશું. છેલ્લે હું જ્યારે 70-80 વર્ષનો થઈશ ત્યારે, હમણાં વાંધો નથી, આવતા જન્મે જોઈ જશે. મરણ પથારીએ પણ સંસાર છૂટતો નથી. કોઈ પૂછે કે હવે અત્યારે ભગવાનનું નામ લો ને, કે કંઈ ને હવે આવતો જન્મ છે ને ત્યારે લઈશું. મનુષ્યનું મન હંમેશા સંસારમાં અટવી જાય, કારણ કે સંસાર ચંચળ છે અને મન પણ ચંચળ છે. એટલે મન અને સંસારનો તાલમેલ બેસી જાય છે. મન ઇઝ સો કોમ્પેટેબલ વિથ ધ ચેન્જિંગ વર્લ્ડ. મન અને સંસાર બંને બહુ કોમ્પેટેબલ છે, બીકોઝ દે આર એવર ચેન્જિંગ. If we are sitting here and nothing happens, our attention will not be there. But if some noise comes from there, all of us would look at there, because some change has happened. So man will automatically go there. આપણું મન તરત, કારણ કે મન ચંચળ છે, it doesn't accept constantness. Change is what it looks for. એટલે ભગવાન કહે છે અચિંત્યમ, અવિકાર્યમ, અપ્રમેયમ. આત્માને પરમાત્માને તમે માપી નહીં શકો. અને ભગવાન કહે છે અચિંત્ય એમ, મીન્સ આત્મા તમારા ચિંતનથી પણ પાર છે.
તમે એના વિશે બહુ વિચાર નહીં કરી શકો. આગળ ધ્યાનની મુદ્રામાં તમે એનો અનુભવ કરી શકશો, પણ તમે એના વિશે બહુ વિચારણા નહીં કરી શકો. અચિંત્ય છે, તમારી બુદ્ધિમાં આવશે નહીં. ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી. બુદ્ધિ ગ્રાહ્ય નથી. એટલે આપણે આરતીમાં ઘણી વાર કહીએ ને, પાર બ્રહ્મ પરમેશ્વર. ઓમ જય જગદીશ હરેની આરતીમાં આવે છે ને, પાર બ્રહ્મ પરમેશ્વર, meaning is beyond my intellect. You cannot catch him through your intellect. So the soul and the supreme are beyond the realm of mind and matter. વસ્તુ અને બુદ્ધિ થી આત્મા અને પરમાત્મા પાર નીકળી જાય છે. આપણે ગીતાની શરૂઆતમાં જ આ વિષય લઈએ છીએ એટલા માટે કે તમે સમજી લો. સ્થાનમાં જ સમજી લો કે બહુ બુદ્ધિ ના લડાવતા. અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ, કૃષ્ણના ચરણોમાં અનન્ય શરણાગતિ. કૃષ્ણને તમારે નામ ના આલો તો કઈ નહીં, રામ નામ આલો, રામ નામ આલો તો કઈ નહીં, જગદંબા નામ આપો. Label doesn't make any difference. What you call, it doesn't make any real difference. So, અચિંત્ય હોય પરમાત્મા આપણા ચિંતનથી, વિચારોથી અતિક્રમણ કરી જાય છે, પાર જઈ જશે. જે પાર થઈ જવાનો જેનો ગુણધર્મ છે, જે ક્યાંય પકડાતો નથી, એનું નામ છે આત્મા ને પરમાત્મા. આપણે પેલો પારો હાથમાં લઈએ કેવો સરકી જાય, પારો હાથમાં લઈએ તો કેવો સરકી જાય. એવો આત્મા ને પરમાત્મા હાથમાં આવી શકે એમ નથી. અપ્રમેય છે, અચિંત્ય છે, વિચારોમાં આવી શકે એમ નથી. 3 અવસ્થા મનુષ્યની હોય છે. વિચારહીનતા. દુર્યોધન વિચારહીનતામાં છે. એને કોઈ સારું નરસું એને પરવા જ નથી. વર મરો, કન્યા મરો, ગોળનું તરભાણું ભરો. ગોળ મહારાજ છે યુધિષ્ઠિર. But Yudhishthir was, I mean, not Yudhishthir, Duryodhana. But he was much more honest than the modern day Duryodhana. He openly said, જાનામી ધર્મ નચમે ચરિત્ર. હું ધર્મને જાણું છું, મને ખબર છે બધી, પણ મારું એમાં ચરિત્ર નથી. અને જાનામી અધર્મ, અધર્મ શું છે એ પણ હું જાણું છું, પણ નચમે નિવૃત્તિ. અધર્મમાંથી હું રોકાઈ શકતો નથી, પણ ધર્મને હું જાણું છું, છતાં પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી. જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. આપણા ઘણાની એ જ હાલત છે. We may blame Duryodhana, but if we examine our own self, we will find some Duryodhana in our own self. એનું નામ છે સ્વનો અધ્યયન. એનું નામ છે સાચો સ્વાધ્યાય. સ્વનું અધ્યયન, પોતાના જ ગુણોનું, પોતાના જ અવગુણોનું દર્શન કરવું, અને એમાંથી દર્શન કરતા કરતા આપણે આધ્યાત્મિકતામાં આગળ વધવું, એનું નામ છે સ્વાધ્યાય. સ્વનું અધ્યયન એ છે સ્વાધ્યાય. એટલે ભગવાને અનેક જગ્યાએ ગીતામાં કહ્યું છે, દુર્યોધન વિચારહીનતામાં છે, અર્જુન વિચારશીલતામાં છે, કે આને કેવી રીતે મારવું, મારવું સારું નથી, મારા દાદાને કેવી રીતે મારવું, મારા ગુરુને કેવી રીતે મારવું. એ વિચારશીલ વ્યક્તિ છે, કારણ કે સારો માણસ છે. કૃષ્ણ જે છે બધા વિચારોથી પાર છે, વિચાર શૂન્યતામાં છે, અથવા એવું કહો વિચાર પૂર્ણતામાં છે, જે બધા વિચારોથી પાર થઈ ગયો છે. આખરે વિચાર જ વિચારને વ્યર્થતા બતાવી દે. ધ્યાનની પરમ અવસ્થાની અંદર ધ્યાન ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે વિચારોથી પણ પાર જતા રહો. એક તમે ધ્યાનમાં બેસો ત્યારે કેટલા વિચાર આવે? 2 મિનિટ બેસી જજો આજે રાતે, 10 મિનિટ બેસી જજો, તમે 5 મિનિટમાં ઊભા થઈ જશો. તમને બધું 30 વર્ષ પહેલા સાસુએ મેણું મારી ગયા છે યાદ આવશે. 30 વર્ષ પહેલા ભણાએ આવું કહ્યું હતું, અને એવું કહ્યું હતું, અને એવું કહ્યું હતું, ગઈકાલે પહેલા એવું કહ્યું હતું, કાલે ગીતાનો કયો શ્લોક વાંચ્યો એ યાદ નહીં આવે, પણ બુદ્ધિ આખી ચિત્રકટ ચાલશે. કારણ કે આ તો વિચારોની હારમાળા. મનોવૈજ્ઞાનિક કહે છે એક દિવસમાં મનુષ્યને 60,000 વિચારો આવે છે. એના જ વિચારો, રિપીટેટિવ થોટ્સ, રિપીટેટિવ થોટ્સ, કે આ લોકોએ એવું કર્યું, આ લોકોએ એવું થયું, ફલાણા એવું કર્યું, ફલાણા એવું કર્યું. એ જ છે, there are no new thoughts, but 60,000 thoughts pass through our mind. ધ્યાનની અવસ્થામાં ધ્યાન કરતા 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 મનુષ્ય વિચારોથી ધીરે ધીરે મુક્ત થઈ જાય છે, અને એક અવસ્થા એવી આવે છે કે વિચારથી પણ પાર નીકળે. જે વિચાર, કોઈ નો થોટ,
When you enter a state of being no thought, then only you enter meditation. ત્યારે તમને ખબર નહીં પડે કે તમે મેડિટેશનમાં એન્ટર થયા છો, તમે એક નિર્વિચાર અવસ્થામાં થશો. એટલે ભગવાન કહે છે વિચારશીલતા કે વિચારહીનતાથી તમે મને નહીં પકડી શકો. વિચાર શૂન્યતા, જેને આપણે વિચાર પૂર્ણતા પણ કહી શકીએ, કારણ કે શૂન્યમાંથી જ પૂર્ણ છે. ઇન્ફિનિટી ઇઝ ઓનલી આઉટ ઓફ ઝીરો. શૂન્ય કહો કે પૂર્ણ કહો, વિચ ઇઝ ધ સેમ થિંગ, ટુ આસ્પેક્ટ્સ ઓફ ધ સેમ કોઈન. ત્યારે જ તમે ગીતાને કે કૃષ્ણને કે આત્માને સમજી શકશો. ભગવાન 13મા અધ્યાયમાં કહે છે કવિમ પુરાણમ મનુશાસિતારમ અણોરણ્યાસમ અનુસ્મરેત્ય સર્વસ્ય ધાતા રમચિંત્ય રૂપ. કવિમ પુરાણમ, હું સર્વજ્ઞ છું, જ્ઞાન મારું, હું જ જ્ઞાન છું. અનુશાસિતારમ, બધાનો કંટ્રોલર હું છું, પ્રકૃતિનો કંટ્રોલર હું છું, ભૂત માત્રનો કંટ્રોલર હું છું, નિયંતા હું છું. કવિમ પુરાણમ મનુષા અણોરણ્યાસમ અનુસ્વ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ પણ હું છું. અણોરણ્યાર મહતો મહિયા, વેદોમાં એમ, ઉપનિષદમાં એમ કહે છે કે પરમાત્મા ઇઝ ધ ફાઇનર ધેન ધ ફાઇનેસ્ટ and yet he is the greater than the greatest. See the two contrast. અણોરણ્યાર મહતો મહિયા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ એ છે અને વિરાટમાં વિરાટ પણ એ જ છે. ભગવાન કહે છે અણોરણ્યાસમ અનુસ્મરેત્ય, જગતમાં કશું અનુસ્મરણ કરવું હોય, સ્મરણ કરવું તો એક પરમાત્મા જ યોગ્ય છે. બીજા કશાનું સ્મરણ કરવાને કશું યોગ્ય નથી. આજે આટલા બનાવી દેવું, આટલા થઈ જશે, છોકરાનું લગ્ન થઈ જશે, દીકરી ઠેકાણે, એ બધી સંસારની બાજી છે. ભગવાન કહે છે વિચારવું જ જો હોય, સ્મરણ જ કરવું હોય તો એક જ વસ્તુ સ્મરણ કરવા જેવું છે. શું? હું પરમાત્મા. બીજું આ જગતમાં સ્મરણને કોઈ લાયક જ નથી. એનું નામ જ, સ્મરણનું નામ જ એ છે પરમાત્માનું સ્મરણ. સુમિરણ કર લે, સ્મરણ શબ્દથી સુમિરણ શબ્દ નીકળે છે. સુમિરણ કર લે મેરે મના તેરી બીતી ઉમર હરિ નામ બિના. જરા ભગવાનનો વિચાર કરી, તારી આખી જિંદગી ચાલી ગઈ, તેરી બીતી ઉમર હરિ નામ બિના. સુમિરણ કર લે, અદ્ભુત કહ્યું છે. સુમિરણ એટલે સ્મૃતિ. સ્મૃતિ એટલે હું આત્મ સ્વરૂપ છું. I am a soul, I am not this body. That is called સ્મૃતિ, સુમિરણ. ભગવાન કહે છે અણોરણીય અનુસ્મરેતિ સર્વસ્ય દાતા રમચિંત્ય રૂપ, અચિંત્ય રૂપ. તમારા ચિંતનથી બહાર છે, તમારી બુદ્ધિથી બહાર છે, તમારા અચિંત્ય રૂપ છે. તમે વિચાર નહીં કરી શકો મારા વિશે. ગમે તેટલો વિચારો ભણો, એનાથી પાર જ નીકળી જઈશ. એટલે કહ્યું લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલી તદપી તવ ગુણાનામ ઈશ પારમ નાયાતિ. સાક્ષાત સરસ્વતી દેવી 724 સર્વકાલી લખે તો પણ તમારા ગુણોનું વર્ણન શક્ય નથી, કારણ કે તમારા વિચાર પહોંચી શકશે નહીં. અચિંત્ય રૂપ છે ભગવાન. આદિત્ય વર્ણ, ભગવાન સૂર્ય સમાન તેજસ્વી છે. તમસ પરસ્તા, એમને માયા અડકી પણ શકતી નથી. માયા એમને અડકી પણ, માયાનો અંધકાર એમને અડકી શકતો નથી. અંધકાર ક્યારે થાય? જ્યારે પ્રકાશ ના હોય ત્યારે. કોઈ દીવાને અંધકાર અડકી શકે છે? અડકી જ ના શકે. Because it will reflect light and darkness cannot touch it. ભગવાન સૂર્ય સમાન તેજસ્વી છે, માટે ભગવાનને માયાનો અંધકાર અડકી શકતો પણ નથી. પણ ભગવાનનું મુખ્યત્વે એમણે શું કહ્યું? આદિત્ય, અચિંત્ય રૂપ. અણોરણીય સ્મરેત્ય સર્વસ્ય દાતા રમચિંત્ય રૂપ. હું અચિંત્ય રૂપ છું, તમે તમારા ચિંતનથી મને પકડી નહીં શકો. બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માજીએ પોતાને 1000 વર્ષ સુધી વિચાર્યું કે હું ક્યાંથી આવ્યો, હું ક્યાંથી આવ્યો, વેર એમ આઈ કમિંગ ફ્રોમ, પરમાત્મા કોણ છે. બ્રહ્માજીએ એમની બુદ્ધિથી વિચાર્યું. પુરાણોમાં એવી કથા આવે છે. ત્યારે અંતે 1000 વર્ષ સુધી એમને સંભળાયું નેતિ નેતિ, આ રીતે નહીં, તમારા ચિંતનથી ભગવાન નહીં પકડાય. તમે શરણાગતિ લો, તમે ભક્તિથી ભગવાનને પકડી શકશો. બ્રહ્માજીના 1000 વર્ષ, એટલે મેં તમને પહેલા વ્યાખ્યા આપી છે. યુ નો અબાઉટ ઇટ. 4,32,000 વર્ષનો કળિયુગ છે, એનાથી ડબલ 8,64,000 વર્ષનો
દ્વાપર યુગ છે, એનાથી 3 ગણો 12,96,000 વર્ષનો ત્રેતાયુગ છે, અને એનાથી 4 ગણો એટલે 17,28,000 વર્ષનો સત્યયુગ છે. એવી 4 યુગો થાય ત્યારે 43,20,000 વર્ષ થાય, 4,320,000 હ્યુમન યર્સ. ત્યારે એક ચતુર્યુગી થઈ. એવા 1000 યુગ થાય ત્યારે એક કલ્પ થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માની એક રાત્રિ, અને બીજો એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. એવા 360 દિવસ, 360 રાત્રિ એટલે બ્રહ્માજીનું એક વર્ષ. અને એવી રીતે બ્રહ્માજીના 1000 વર્ષ સુધી એમણે પોતે વિચાર કર્યો કે હું ક્યાંથી આવ્યો. ત્યારે એમને જ્ઞાન લાગ્યું કે આ વિચારથી પકડાશે નહીં. જો બ્રહ્માની બુદ્ધિ જ થાકી જાય તો આપણું શું? આપણી બુદ્ધિ કેટલું આપણે પહોંચીએ. દેવોની બુદ્ધિ, શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે જ્યારે કૃષ્ણ સ્વધામ પહોંચ્યા ત્યારે દેવોને ખબર ના પડી કે 1 મિનિટ પહેલા તો, 1 સેકન્ડ પહેલા તો અહીંયા હતા, 1 સેકન્ડમાં ત્યાં પહોંચી ગયા વૈકુંઠ. They could not decipher how did this happen. He was here and next moment he is in Vaikuntha or he is all over. દેવોની બુદ્ધિ પણ પામી નહીં શકી. અર્જુન પણ ગીતામાં કહે છે પરબ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભો આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદ સદા અસિરો દેવતો વ્યાસ સ્વયં ચૈવ પ્રભિદેવે નહીં તે ભગવાન વ્યક્તિ વિદુર દેવાન દાનવ. તમારા ભગવત સ્વરૂપને દેવો પણ પામવાને શક્ય નથી અને દાનવો પણ એમની બુદ્ધિથી પકડવાને શક્તિમાન નથી. નહીં તે ભગવાન વ્યક્તિ વિદુર દેવાન દાનવ. દેવો પણ એમની બુદ્ધિથી તમારા ભગવત સ્વરૂપને પૂર્ણ રીતે પકડી શકે એમ નથી, અને દાનવો પણ તમારા ભગવત સ્વરૂપને પોતાની બુદ્ધિથી પકડી શકે નથી. તો દેવોની બુદ્ધિ હારી જાય, બ્રહ્માની બુદ્ધિ હારી જાય તો મનુષ્યએ પોતાની બુદ્ધિથી બહુ અભિમાન કરવા જેવું કશું છે નહીં. બુદ્ધિ તો આજે છે ને કાલે નથી. બુદ્ધિથી બધું શક્ય નથી. એટલે ભગવાને બહુ જ વ્યવસ્થિત, અને ભગવાને જ્યારે આત્માનું વર્ણન કર્યું સેકન્ડ અધ્યાયમાં, બીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, ત્યારે ભગવાને કહ્યું આત્માના વર્ણનમાં એક વર્ણન આ પણ કર્યું કે આત્મા પણ તમારા ચિંતનથી પાર છે. આત્માને પણ તમે બુદ્ધિથી પકડી નહીં શકો. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. કેટલાક લોકો આત્માને આશ્ચર્યકારક છે એવું વર્ણન કરે, કારણ કે આવું બુદ્ધિથી પકડાવે એટલે આપણે આશ્ચર્ય ક્યારે કહીએ? અરે I can't figure out means you are surprised. Any surprise is beyond our intelligence, or when it is all of a sudden. Oh, how come all of a sudden water started pouring? Oh, it's beyond my intellect. તો એવી રીતે આત્માનું વર્ણન કરે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યમ. Some other people describe the soul as surprising element. આશ્ચર્યવત તદ અન્ય શૃણોતિ. Some people hear it as very surprising element. શ્રુત્વાપી વેદન ચૈવ કશ્ચિત. આવી રીતે જોવાથી સાંભળવાથી બધું કરો આત્મા વિશે, છતાં પણ આત્મા વિશે પૂર્ણ રીતે કોઈ કશું જાણતું નથી. કેવળ પરમાત્મા જાણે છે. આત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈને છે નહીં એવું ભગવાન કહે છે, કારણ કે બુદ્ધિથી આત્મા પકડી શકાતો નથી. અને ગીતાનો વિષય છે આત્મા અને પરમાત્મા, માટે ગીતા બુદ્ધિથી પકડી શકાશે નહીં. અનન્ય ભક્તિ ભાવથી, અનન્ય પ્રેમ, અનન્ય શ્રદ્ધાથી. જો વેસ્ટર્ન એજ્યુકેશનમાં આપણે ઉછર્યા બધા, અને આપણને મનમાં એવું ભરાઈ ગયું કે વી કેન કોન્કર એવરીથિંગ વિથ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ ઇઝ અવર વેપન ઇન ધ મટીરિયલ વર્લ્ડ. એક જમાનો એવો હતો કે એમાં એવું નહોતું. લોકો સમજતા હતા કે બુદ્ધિ બહુ નહીં પહોંચે. એવા ડાયા માણસો હતા આજથી 100-200 વર્ષ પહેલા. But under the influence of the Western education, our mind has gotten corrupted, that we can do everything through. And they use the terminology like conquering the physical nature. Kudrat uppar vijay, Prakriti par vijay. See, our Rishi Muni never used the word conquer. They said, Prakriti is my mother. Ganga તમારી માતા છે, હિમાલય મારો પિતા છે. All the physical existence is my mother, is my nature. આપણે નદીઓને માતા કહી, ગંગા મૈયા, નર્મદા મૈયા. એની પાછળ એક ગૂઢ દ્રષ્ટિ હતી
કે ધ ફિઝિકલ નેચર ઇઝ નોટ ડેડ, એ પણ પરમાત્માની શક્તિનો જ આવિર્ભાવ છે. પ્રકૃતિ જે છે તે પરમાત્માને અધીન છે. ફિઝિકલ નેચર ઇઝ સબ્જેક્ટ ટુ ધ સુપ્રીમ, અને પુરુષ જે છે તે પ્રકૃતિને આધીન છે. આપણે પ્રકૃતિને આધીન છે, પ્રકૃતિ પરમાત્માને આધીન છે. ભગવાન કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર હેતુનાનેન કૌંતેય જગદ્વિપ પરિવર્તતે. I am the commander in chief of the entire physical nature. Krishna makes that statement. Later he will touch that statement somewhere later. So એ રીતે સમજવાની જરૂર છે કે don't be misguided by the Western education we have perceived, and we believe intelligence is a very minute part, very minuscule, ignorable part of the entire physical existence. There are things beyond intelligence which we cannot decipher only through intelligence. એ યોગ શક્તિથી, પરમાત્મામાં અનન્ય ભક્તિથી, ત્યારે મેં તમને સિદ્ધિઓની વાત કરેલી. 23 પ્રકારની સિદ્ધિ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને સંભળાઈ છે. એ બુદ્ધિને પારની બધી વાતો છે. સિદ્ધિ એટલે શું? જે બુદ્ધિથી નથી પામવાથી. તમે સિદ્ધિ અચાનક તો હું કોઈના ઘરમાં રહેલી વીડી તમને હાથમાં લઈને બતાવું, મીન્સ તમારી બુદ્ધિની પાર ચાલી ગઈ ને વાત. સિદ્ધિ એટલે બુદ્ધિની પારની વાતો. ભગવાન કહે છે કે જીતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જીતશ્વાસસ્ય દેહિનામ મયી ધારયશ્ચેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધય. જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં લીધી છે, મનને કાબૂમાં લીધી છે, અને જેણે પોતાને મને એના મનમાં ધારણ કર્યો છે, મયી ધારયશ્ચેત, જેણે અંતરાત્મામાં મને ધારણ કર્યો છે, મારા સિવાય જેના મનમાં કશું નથી, એને માટે સિદ્ધિઓ આપમેળે હાજર થાય છે. એને સિદ્ધિઓ પાછળ જવું પડતું નથી. તો ભગવાને બહુ વ્યવસ્થિત અહીંયા કહ્યું છે, માટે ડોન્ટ go too much after slicing and dices. Don't do paralysis by analysis. Gita cannot be subject to your PowerPoint presentation. ઘણા મેં જોયા છે ગીતાનો PowerPoint presentation કરે છે, બીજો અધ્યાય, પહેલો અધ્યાય, ત્રીજો અધ્યાય. PowerPoint presentation is not the way to understand Gita. ગીતા તો આંખ મીચીને કોઈ જ્ઞાની પુરુષના ચરણે બેસીને સાંભળવાની વસ્તુ છે, અને આત્મામય કરવાની વસ્તુ છે. You cannot slice and dice. You cannot just zoom in, expand and contract, and you figure out everything. ના, એ નથી. અનન્ય ભક્તિથી જ આપણે ગીતાને સમજી શકીએ એમ છે. અને ગીતા એક રહસ્ય છે. ભગવાન વારંવાર કહે છે રહસ્યનો અર્થ શું? રહસ્ય એટલે જે બુદ્ધિની પાર છે, એ રહસ્ય. When you say something is a mystery, it means it is beyond intelligence. તો ભગવાન કહે છે ભક્તો સી મેં સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમ. તું મારો ભક્ત છે અને મિત્ર છે, માટે હું તને આ ઉત્તમ રહસ્ય સમજાવું છું. મીનિંગ when he say રહસ્ય means હમણાં બુદ્ધિને બાજુ પડવું, બુદ્ધિથી નહીં સમજાય. ઇતિ ગુહ્યમ પરમ શાસ્ત્રમ ઇદમુક્ત મયા નગ. આ પરમ ગુહ્ય શાસ્ત્ર મેં તને આ પ્રમાણે સમજાવ્યું. પરમ ગુહ્ય means the secret of all secret. This is an important thing. એવમ બુદ્ધેર પરો બુદ્ધવા, બુદ્ધિથી પણ આગળ ચાલીને આવું જાણીને સંસભ્ય આત્મના જય શત્રુ મહાબાહો કામરૂપ દુરાસ્ત. બુદ્ધિથી બુદ્ધિની પાર જઈને તો થોડો વિચાર કર. આ બધું રહસ્ય છે. ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યા મનસૂય. હવે હું તને પરમ ગૂઢ જ્ઞાન હું તને સમજાવીશ. ભગવાન બહુ આવી બધી વાતો કરે છે કે ગીતા રહસ્ય છે, રામાયણ રહસ્ય છે, આ બધા શાસ્ત્રો જે આપણા છે, વેદ રહસ્ય છે, ઉપનિષદો રહસ્ય છે. કેમ રહસ્ય કહ્યું? કે તમે બુદ્ધિથી નહીં પામી શકો. તમારે કોઈ બીજા સ્ટેજમાં જવું, ધ્યાનની ચરમસીમામાં જવું પડશે, શરણાગતિમાં જવું પડશે, જપમાં જવું પડશે, કીર્તનમાં જવું પડશે, અનન્ય ભક્તિ ભાવે તમારે આવવું પડશે, તો તમે પામી શકશો. બહુ બુદ્ધિથી કશું પામશે નહીં. એટલે ભગવાને શંકરાચાર્યએ પણ લખ્યું કે ભજ ગોવિંદમ મૂળ મતે. પંડિતોને કહ્યું શંકરાચાર્ય, એ મૂર્ખ, ગોવિંદને ભજ,
He went to Mandan Mishra, who was the greatest Pandit of all time in India, and he argued with him. He said, I have come to argue. He was very young, less than 25 years, and this guy was older. But he was extremely intelligent. Mandan Mishra was very intelligent, but Shankaracharya was also very intelligent. But Shankaracharya defeated him with his own argument. Supposing if I argue, if you are more intelligent than me, you will catch my own argument, a line of logic, and then you will say, see, your line of logic is flaw. It is not correct. And then I say, oh yeah, you are right. After so many days of argument, Mandan Mishra realized that really this young man is right and I am wrong. I know Vedas are on the tip of my tongue. Upanishads are on the tip of the... એને ત્યાં પોપટ હતો પાંજરામાં બહાર આંગણા પર એ ઉપનિષદના મંત્રો બોલતો હતો. શંકરાચાર્ય ગામમાં આવીને પૂછ્યું કોઈને કે મંડન મિશ્ર ક્યાં રહે છે? તો કે ગાંડા જેના ઘરના આંગણે પોપટ વેદના મંત્ર બોલતો હોય એ મંડન મિશ્રનું ઘર. એટલે પૂછવાની વસ્તુ છે. એવા મહાન વિદ્વાને છેલ્લે કબૂલ કર્યું કે હા, તારામાંથી જે આત્માનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે એની આગળ મારી આ વિદ્વત્તા, મારું ગોખેલું જ્ઞાન, कंठस्थ की हुई गीता, कंठस्थ की हुई किया हुआ वेद और उपनिषद कोई काम का नहीं है. और उन्होंने कहा मुझे आपके शिष्य के जरिए स्वीकार कर, मैंने તમારો શિષ્ય બનાવો. અને શંકરાચાર્યએ કહ્યું કે તમારે શિષ્ય થવું તો થવો, પણ મારે કોઈ શિષ્ય નથી. આ સાચો ગુરુ છે. આજે બધા શિષ્ય બનાવવા પડ્યા છે. શંકરાચાર્ય કે તમારે મને ગુરુ બનાવો તો તમને ફાયદો થશે, કારણ કે તમે શરણાગતિમાં આવશો તો મારામાં રહેલો દિવ્ય પ્રકાશ તમને મળશે, પણ મને કોઈ શિષ્ય જોડે એટેચમેન્ટ નથી. એવી જ રીતે કુમારીલ ભટ્ટ પાસે પણ ગયા. He was another greatest scholar on the surface of the planet that time, and Kumaril Bhatt also realized the futility of intelligence. Buddhini vyarthata, how intelligence is of no use in the spiritual world, he saw in front of Shankaracharya. He also bowed down. Can you accept me as your disciple? And Shankaracharya said, okay. So Shankaracharya જેવો બુદ્ધિમાન માણસ આપણાથી અનેક ગણો એમણે જે લખ્યું છે એ આજકાલના બુદ્ધિશાળી માણસો પણ સમજી નહીં શકે એટલું બુદ્ધિશાળી લખ્યું છે. દ્વૈતાદ્વૈત ને આ ને તે ને સર્વસાર સંગ્રહ. He has written so many things. Even the most intellectual modern person would not be able to comprehend him. He has written such an intelligent things. But he also said, ultimately you go beyond intelligence. Ultimately you transcend beyond intelligence, otherwise you will not reach God. કહેવાનો અર્થ એ છે કે હંમેશા સત્યનો અનુભવ જે છે, પરમાત્માનો અનુભવ છે, બુદ્ધિથી પાર થાય છે. અને કોઈને પણ અનુભવ થાય છે ત્યારે વિચારથી પાર થાય છે, ઇન્દ્રિયોથી પાર થાય છે, મનથી પાર થાય છે, બુદ્ધિથી પાર થાય છે. અને એ જ અનુભવને એ જ વ્યક્તિએ બુદ્ધિમાં આવીને કહેવો પડે છે, ઇન્દ્રિયોમાં આવીને કહેવો પડે છે, મનમાં આવીને કહેવું પડે છે. બિચારાને નથી કહેવું છતાં પણ કહેવું પડે છે. એટલે થોડું સત્ય થોડું ટ્વિસ્ટેડ થઈ જાય છે, થોડું બદલાઈ જાય છે. બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ચેન્જિંગ એન્ડ જે લાલ કલર હોય ધોતા ધોતા જરા પિંક થઈ જાય, આંખનું કાજળ ગાલે કસ્યું એવું થઈ જાય. કહ્યું શું ને કરીશું. મેં તમને દાખલો આપેલો, તમે અહીંયા ડિઝની વર્લ્ડમાં જાઓ અને ભાઈ કોઈ તમે ઇન્ડિયામાં આફ્રિકામાં કોઈ કેન્યાના ગામમાં જઈને મધ્યમાં જઈને ઊભા રહો, તમને પૂછે હાઉ ઇઝ ધ ડિઝની વર્લ્ડ, વોટ કેન યુ કેન ઓનલી કે તારા ગામમાં પેલો મેળો ભરાય છે ને એમાં જેટલું મેરી ગો રાઉન્ડ છે ને એના જેવું. બટ દેટ ઇઝ પાર્ટલી ટ્રુ, ઇટ ઇઝ નોટ ફુલ્લી ટ્રુ. એ સત્યનો અનુભવ વ્યક્ત કરી શકાય એમ નથી, કારણ કે એ સત્યનો અનુભવ બુદ્ધિથી પાર છે. પરમાત્માનો અનુભવ બુદ્ધિથી પાર છે. બુદ્ધિથી પરમાત્મા ગ્રાહ્ય નથી. અને ભાષાની અંદર આખું બધું બદલાઈ જાય છે. એટલે ઘણાએ કહ્યું કે ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ and that which can be said cannot be true. Some people said that which is true should not be said because you cannot say it properly. પણ ઘણા લોકોએ હિંમત કરી કે ભલે ન સમજે છતાં પણ મારી ફરજ છે, મને જે મળ્યું છે બીજાને આપવાની મારી ફરજ છે એવું સમજીને લોકોએ આપવા માંડ્યું. અને ઘણું મિસઇન્ટરપ્રિટેશન પણ એમાં થાય. એટલે આ રીતે સત્ય ખૂબ વિરાટ છે, પરમાત્મા ખૂબ વિરાટ છે.
બુદ્ધિની મર્યાદામાં પરમાત્મા આવી શકે તેમ નથી. પરમાત્મા હંમેશા બુદ્ધિની પાર જ ચાલી જાય છે, હંમેશા બાદ. અને જેનો સત્યનો અનુભવ તમે એ વિચાર કર્યો કે ઘણાને પરમાત્માનો અનુભવ થયો પણ કોઈ દાડો દલીલબાજીમાં પડ્યા જ નહીં. Who enters into argument? Only scholars, and only those who write thesis and acquire a PhD degree, they go into argument. This way, darshan shastra. No, it has to be this way. Paramatma આમ હોય તો આમ હોય. પણ કોઈ તુકારામ, મીરા, નરસિંહ કોઈ દાડો પબ્લિક ડિબેટમાં આવ્યા કે ચલો I want to participate in this public debate. They never do that. They never enter such thing. જેને આત્મજ્ઞાનનો અનુભવ થયો છે તાર્કિક અને દલીલબાજીમાં ઉદાહરણ પડતો જ નથી, કારણ કે દલીલનો વિષય જ નથી. આ શંકરાચાર્ય જેવો વ્યક્તિ ગયો હોય તો આપણા ભલા માટે ગયો, આપણને સમજાવ. બુદ્ધ પણ થોડા ગયા પણ એ પણ આપણી ભલાઈ માટે ગયા. મહાવીર પણ ગયા આપણી ભલાઈ માટે ગયા. ઓશો also he was extremely intelligent and he also said it is very difficult for me to speak and argue, but I am still doing it for the benefit of mankind. કરવું જ પડે, પણ બુદ્ધિથી આ પકડી શકાય તેમ નથી. હંમેશા તર્ક જે છે ને, જે નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, એતેન તર્કેણ મતિરાપ્નો યાત. આ જે પરમાત્મા છે બુદ્ધિથી અને લોજિકથી તમે પકડી શકશો નહીં. એતેન તર્કેણ મતિરાપ્નો યાત, ન તર્કેણ મતિરાપ્નો. આ તર્કથી, લોજિકથી, તમારી બુદ્ધિથી પકડી નહીં શકો. અને નારદજી એક બીજું પણ સ્ટેટમેન્ટ કરે છે, તર્ક પ્રતિષ્ઠાનાથ. તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. લોજિક આજે છે ને કાલે નથી. આજે તમારી જોડે આર્ગ્યુમેન્ટ કરીને કદાચ હું જીતી જાઉં, કાલે ઉઠીને કોઈ બુદ્ધિશાળી નવયુવાન પાકશે, એ મને જ મારા આર્ગ્યુમેન્ટથી હરાવી નાખશે. એનો અર્થ એમ કે મારો જે પેલું લોજિક હતું ક્યાં ગયું, વેર વિખેર થઈ ગયું. તર્ક એક વકીલ જેવું છે. વકીલ કોનો કેસ લડે? જે વધારે ફી આપે એનો. A lawyer will always fight for a client who pays him more fees. Logic belongs to that who is more intelligent at a particular time. આજે આપણા બધામાં જો તમે બુદ્ધિશાળી હો તો તર્ક તમારું થઈ ગયું, પણ કાલે ઉઠીને કોઈ વધારે બુદ્ધિશાળી માણસ આવે તો તર્ક એનું થઈ ગયું. જેવો વકીલ ફરી ગયો, વકીલ સામે પક્ષે ચાલી ગઈ, રીતે તમે ફરી જાઓ. તર્કની પ્રતિષ્ઠા નથી, તર્ક કાયમી નથી. The logic keeps on changing according to time, place, individual, and logic belongs to one who is more intelligent. So logic is not a permanent thing. તર્ક પ્રતિષ્ઠાનાથ. નારદજી makes a very wonderful statement. તર્ક વકીલ જેવું છે. એક માણસ ગામમાંથી નીકળ્યો અને એને 3 છોકરા જોયા. એક છોકરો આઈસ્ક્રીમ ખાતો, એક છોકરો રડતો હતો જોર જોરથી, અને બીજો એક છોકરો એકદમ ગુસ્સામાં ઉભેલો બીજા ઝાડ નીચે. તો માણસે પેલો આઈસ્ક્રીમ ખાતો તો એને પૂછ્યું કે શું થયું, આ પેલો રડે છે કેમ આટલો? તે કે એનો આઈસ્ક્રીમ છે ને પેલાએ લઈ લીધેલો, પેલો જે ગુસ્સામાં ઉભો છે એનો આઈસ્ક્રીમ એણે લઈ લીધેલો. તો પેલાએ કહ્યું પણ આઈસ્ક્રીમ તો તું ખાય છે, આઈસ્ક્રીમ તો તું ખાય છે. તે કે હું બંનેનો વકીલ છું, મારી ફી છે આઈસ્ક્રીમ. પેલા બે આઈસ્ક્રીમ માટે લડ્યા હશે, આ પેલો વચ્ચે વકીલ થઈ ગયો, હી ટુ ગવે આઈસ્ક્રીમ. હું બંનેનો લોયર છું. તર્ક. એકવાર મુલ્લા નસરુદ્દીન બેઠો તો અચાનક એનો છોકરો આવ્યો કે હવે હું કોલેજમાં આવી ગયો, મને કાર જોઈશે. તો મુલ્લા કહે કે કાર? અચાનક તું સાયકલ પરથી કાર પર ક્યાંથી આવી ગયો? ભગવાને 2 પગ શા માટે આપ્યા છે? તો છોકરાએ કહ્યું એક પગ બ્રેક પર રાખવા અને બીજો પગ એક્સેલરેટર પર રાખવા. એ મોમેન્ટો તો છોકરો જીતી ગયો, બરાબર. પણ તર્ક તો આજે અહીં છે અને કાલે ત્યાં છે. આજે અહીં અને કાલે. એક હરિસિંહ ગૌર નામનો મહાન વિદ્વાન હતો, જેણે સાગર યુનિવર્સિટીની સ્થાપના કરેલી. એકવાર એક કોર્ટમાં આર્ગ્યુ, બહુ જ ઇન્ટેલિજન્ટ લોયર હતો, very intelligent lawyer. He had a doctorate in law from Oxford University, just imagine. Okay. And he had a law office in New Delhi in those days, and Beijing, and in London. 3 જગ્યાએ એની ઓફિસ હતી. I'm talking of early
40s or 50s. And he was extremely intelligent, and all his life's earning he completely gave it to establishment of Sagar University in Madhya Pradesh. સાગર શાસના બધું ધન આપી દીધું. એકવાર આર્ગ્યુમેન્ટ કરતો હતો લંડન કોર્ટમાં in favor of an Indian prince, but by mistake he started arguing for the other party. સામેના માણસના માટે like absent minded હતો ને, he just came, he just woke up, he went to the court and he said, okay, where is the brief? Okay, this is the brief. Without looking at the file properly, he started arguing in favor of his opponent. He went on arguing for half an hour. Secretary હતો એને જરા કોણીથી માર્યો. તમે જે બિંદુભાઈને થોડા જગાડો એવું કોણીથી પેલાને જગાડ્યો. સાહેબ તમે શું કરો છો? તમે સામેના યુ આર આર્ગ્યુઇંગ ફોર ધ અપોનન્ટ. આપણો ક્લાયન્ટ હારી જશે. એકદમ પેલો જાગી ગયો, હા વાત સાચી છે. પણ એણે આખી બાજી ફેરવી કાઢી કે માય લોર્ડ, this is the way my opposition would like to argue in front of you. મેં તમને જે 10 આર્ગ્યુમેન્ટ 15 આર્ગ્યુમેન્ટ કર્યા, this is the argument my opposition would like to present before you, but now let me show you how stupid these arguments are. And then he took one of argument number 1 from him to all the 10-15 argument. He argued against his own argument. This is the way it is wrong, sir, and that is what they will argue. You don't even consider them. And he won the case. Meaning so, tark, logic you can play this way or that way. બુદ્ધિની રમત તમે કરી શકો. અહીં રમત કરો, ત્યાં રમત કરો. તર્ક પ્રતિષ્ઠાનાથ. નારદજી કહે છે. નારદજી અતિ મેધાવી વ્યક્તિ છે, બુદ્ધિથી આગળની વ્યક્તિ છે, અતિ પ્રજ્ઞાવાન વ્યક્તિ છે. ભગવાન કહે છે બુદ્ધિ નહીં મેધા. ભગવાન કહે છે તર્ક નહીં, તમારી આંતર પ્રજ્ઞા, અંદરની તમારી આંતરિક બુદ્ધિ શું કહે છે એને પકડો. તમારી ઉપરની બુદ્ધિથી અહીં કશું કામ નથી. અને એકવાર મુલ્લા નસરુદ્દીન હતો, એની બધી બહુ વાતો છે. અરેબિયન વર્લ્ડમાં there is a મુલ્લા નસરુદ્દીન જોક બુક. મુલ્લા નસરુદ્દીને દવા વેચી અને દવા પર લખેલું ફાયદો ના થાય તો પૈસા પાછા. એક જણા આવ્યો, ખાંસીની દવા તો એને આપી દવા, એમાં લખી દઉં કે કામ તો કરશે ને, અરે લીખ કે દિયા તો લખીને આપી દો, ફાયદો ના થાય તો પૈસા પાછા. પેલો લઈ ગયો, મહિના પછી પાયો કે આ તમારી દવા ફાંકીને કંટાળી ગયો, હજુ ખાંસી કઈ નથી, પૈસા પાછા લાવો. તો કે પૈસા શેના પાછા? કે તમે લખ્યું છે ને ફાયદો ના થાય તો પૈસા પાછા. કે ફાયદો તો થયો છે. કે શેનો ફાયદો થયો છે? અમે ખાંસી તો કઈ નથી. કે તને ફાયદો નથી, પણ અમને તો ફાયદો થયો છે. तुम्हें फायदा नहीं हुआ, हमें तो फायदा हुआ है ने. तो फायदो ना फायदो तो क्या तो थयो छे ने, તમને નહીં તો મને થયો છે, તો પૈસા પાછા ના મળે. તર્ક, logic you can twist one way or other and you can win, but does it mean logic is right? Today you can argue against the existence of God and you can prove that God does not exist. Tomorrow you can argue in favor of the existence of God and you can prove that God does not exist. But in either case, you are not proving the existence of God or you are not even disproving the existence of God. You are only proving your line of logic. તમે ભગવાન વિરુદ્ધ આર્ગ્યુમેન્ટ કરીને ભગવાન નથી એવું પુરવાર કરી શકો છો, ભગવાન છે એવો આર્ગ્યુમેન્ટ કરીને ભગવાન છે એવું પુરવાર કરી શકો છો, પણ એમાં ભગવાન છે કે નથી એ પુરવાર નથી થતું. ખાલી તમારી તર્કની લાઈન, your line of argument is right. That's the only thing you can prove. You cannot prove or disprove the existence or otherwise of God by arguments or intelligence. તમારા આર્ગ્યુમેન્ટ કરવાથી પરમાત્માનું અસ્તિત્વ તમે પુરવાર કરજો કે નથી, પણ એ તો છે જ. તમે આજે પુરવાર કરજો કે ગુરુત્વાકર્ષણનો નિયમ નથી, પણ ભૂસકો મારશો તો ટાંગો તૂટશે. You cannot change that law by arguments. You cannot disprove the existence of God because He exists forever. So intelligence, far behind. Don't go by intelligence. શંકરાચાર્ય એટલે કહું ભજ ગોવિંદમ મૂળમતે. હે મૂર્ખ, પંડિતોને કહ્યું, પંડિતોને જ કહ્યું, કારણ કે બધા ગામના લુહાર હોય, ચોકીદાર હોય, કાર્પેન્ટર હોય, એને કહેવાનું તો કોઈ જ નહીં, તો પોતે જાતે કહે છે
અમારામાં બહુ અક્કલ નથી. પંડિતોને બહુ વહેમ હોય છે કે હું બહુ જાણું છું, बहुत दिमाग चढ़ा हुआ होता है कि मैं बहुत जानता हूँ, बहुत जानता हूँ, वेद कंठस्थ है, गीता कंठस्थ है. शंकराचार्य कि आप मूढ़मती है, आप मूर्ख है. गोविंद ने भजो, गोविंद ने अंदर धारण. भजन એટલે શું? ભજન એટલે એવું નથી કે કોઈ દાડો કોઈ જગ્યાએ જઈને ભજન 1 કલાક કરી લીધું અને છૂટા પડ્યા. આપણી વ્યાખ્યા શું છે કે અમે ભજનમાં ગયેલા. દર રવિવાર અમે ભજનમાં જઈએ જ છીએ. ભજન સર્ક્યુલેટ થાય, પહેલા આ રવિવાર તમારે ત્યાં, પછી પેલા ત્યાં, પછી પેલા ત્યાં. there are ભજન મંડળીઝ ગોઈંગ ઓન. સારી વસ્તુ છે, ઇટ ઇઝ નોટ અ બેડ થિંગ. પણ ભજન કોઈ એવી વસ્તુ નથી કે તમે કોઈ દાડો કરી લો. ભજન એટલે જે એક અવિરત ધારા તમારા મનમાં વહ્યા કરે, તમે પરમાત્મામાં જ તમારું ચિંતન 7/24 ચાલે કરે, એનું નામ છે ભજન. ચારે બાજુ તમે પરમાત્માની અનુભૂતિ કરો, જળમાં, ચેતનમાં, દુશ્મનમાં, પત્નીમાં, મિત્રમાં, અને ભાઈમાં, બહેનમાં, તમારા બધા દુશ્મનોમાં, મિત્રો બધામાં પરમાત્મા સ્વરૂપ છે એવી થોડી અનુભૂતિ કરો, એનું નામ છે ભજન. એટલે શંકરાચાર્ય ભજ ગોવિંદમ મૂઢમતે. દરેકમાં ગોવિંદને તમે જોઈ શકો, દરેકમાં રામને ઓળખી શકો, દરેકમાં હૃદયમાં બેઠેલા રામ, વિરાજમાન રામને તમે અનુભવી શકો, ત્યારે તમારું ભજન છે. ખાલી 1 કલાક ભજન કરીને પ્રસાદ લઈને છૂટા પડે એનું નામ ભજન નથી. ભગવાન અહીંયા બહુ કે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ. બધા પંડિતોને ઘણા મીરા હતી એકવાર ભગવાનના દર્શને ગઈ, કૃષ્ણના દર્શન, કૃષ્ણ મંદિરમાં ગયું, ત્યારે પેલા પૂજારીએ કેણ મોકલ્યું, પૂજારીને મળવું હતું. તો પૂજારીને કેણ મોકલ્યું કે મારે તમને મળવું છે. તો પૂજારીએ સામે જવાબ મૂક્યો કે હું સ્ત્રીઓને મળતો નથી, હું સ્ત્રીઓનું મળવું જોતો નથી. સી એ જાતની બહુ મોટી સાધના કરતો એવું. તો મીરાએ સામે જવાબ આપ્યો કે આ જગતમાં કૃષ્ણ જ એક પુરુષ છે, તમે બીજા પુરુષ ક્યાંથી પાક્યા? इस जगत में केवल कृष्ण ही पुरुष है, आप दूसरे पुरुष कहाँ से पैदा हो गए? પૂજારીને પણ સારો હશે એ જમાનાનો. આજના જમાનામાં પૂજારી તો અકળી જાય, મારવા આવે, મંદિરમાંથી બહાર કાઢી મૂકે. મીરાની વાત સાંભળીને પૂજારીની આંખ ખુલી ગઈ. મીરાની માફી માંગી કે હું માફી ચાહું છું, કારણ કે પરમાત્મા આગળ તો બધા ગોપી જ છે, પરમાત્મા આગળ તો બધા સ્ત્રી જ છે. ગોપી ભાવે જ પરમાત્માને પામી શકો છો. જો કોઈ દાડો ગોપીઓને ગીતા કહેવી પડી? ભગવાન ગોપીઓ જોડે કેટલો લાંબો સમય રહેલા, ગોપીઓ જોડે કેટલી લીલા કરી, કેટલી રાસલીલા કરી, ગોપી જોડે કેટલો વનમાં વિહાર કર્યો, પણ કોઈ દાડો ગોપીઓને ગીતા કહેવી પડી? ના, કારણ કે ગોપીઓ તો ભગવાનમય જ હતી, ભગવાન સ્વરૂપ જ હતી. ગોપીઓ ભગવાનમાં હતી અને ભગવાન ગોપીઓમાં હતી. અને ગોપીઓ બુદ્ધિથી નથી લડતી, હૃદયથી લડતી, મનથી, ભક્તિથી ભગવાન જોડે જોડાયેલી હતી. ગોપીઓને ગીતા કહેવાની જરૂર, પણ અર્જુન બુદ્ધિમાં હતો એટલે અર્જુનને કેવી પડી ગીતા. જરા એની બુદ્ધિ ઠેકાણે લાવવા કે બુદ્ધિ છોડ, forget that you are a very intellectual person, come and surrender unto me. મારી શરણ દે, અનન્યાસ ચિંતયન્તુ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભાવ. બુદ્ધિને છોડ. ગોપીઓને કહેવાની જરૂર ન પડે. વિદુરજી ને ઉદ્ધવજી, ભાગવતમાં પ્રસંગ આવે છે, ઉદ્ધવજી ભગવાને કહ્યું કે ગોપીઓ બહુ સંતાપ કરે છે, બહુ વિલાપ કરે છે, મારી પાછળ રડી રહી છે. તો ઉદ્ધવજી કહ્યું કે એમણે તો રડવું ના જોઈએ, આ માયા છે, કે તું જઈને સમજાય, તું બહુ જ્ઞાની છે. તે ગોપીઓને સમજાવવા ગયા અને ગોપીઓની ભક્તિ જોઈને ઉદ્ધવજીને થયો એમની ભક્તિ આગળ મારું જ્ઞાન કશું કામનું નથી, મારી બુદ્ધિ કશી કામની નથી. અને ઉદ્ધવજી ગોપીઓને પ્રણામ કરીને પાછા કે ગોપીઓ મારી ગુરુ છે. આખરે બુદ્ધિ હારી જાય છે. અનન્ય ભાવથી કોઈ વ્યક્તિ હોય, અનન્ય ભાવે રમણ મહર્ષિ બેઠા હોય તો એની સામે કૃષ્ણમૂર્તિ આયર જેવો ફિઝિક્સનો પ્રોફેસર એકદમ હારી જાય છે, શરણાગતિમાં આવી જાય છે. એટલે બુદ્ધિથી ભગવાનને નથી પામતો. એવી રીતે વિવેકાનંદ અને રામકૃષ્ણની મેં તમને ઘણી વાર વાત કરી છે. વિવેકાનંદ બહુ જ બુદ્ધિશાળી હતા. અનેક પંડિતોને એમણે આર્ગ્યુમેન્ટમાં હરાયેલા. જેને પૂછે ભગવાન છે હું માનું છું નથી, એટલે પેલા આર્ગ્યુમેન્ટ કરે કે ભગવાન છે
અને વિવેકાનંદ પોતાની બુદ્ધિથી એને હરાવી દે. એવી રીતે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું ભગવાન છે. એટલે એમણે એવું નહીં કહ્યું કે હું પુરવાર કરું છું, દલીલ કરું છું, આર્ગ્યુમેન્ટ કરું કે તારે જેવો છે. And he put his foot on his chest. અને વિવેકાનંદને તારે થોડો અનુભવ થયો, થોડી સતોરી થઈ, થોડું સેમ્પલ મળ્યું. સતોરી એટલે શું? થોડો પરમનો અનુભવ. રામકૃષ્ણ તારે એને થયું કે આ આર્ગ્યુમેન્ટ કરવાથી કશું નહીં થાય. ચૈતન્ય મહાપ્રભુ બહુ બુદ્ધિશાળી હતા. નવદ્વીપ બંગાળની અંદર એમની બહુ નામના હતી. અનેક પંડિતોને એમણે હરાયા. આફ્ટર ચૈતન્ય મહાપ્રભુ એક દાડો બેસીને વિચાર કર્યો કે આ બધાને હું પંડિતાઈમાં હરાવું છું, હું સૌથી ઇન્ડિયાનો સારામાં સારો બેસ્ટ પંડિત છું એવું પણ નક્કી થઈ ગયું છે. અનેક વાર યર આફ્ટર યર હી વોન ઇટ. બટ ડઝ ઇટ મીન આઈ એમ ક્લોઝર ટુ ગોડ? નો, આઈ એમ નોટ ક્લોઝર ટુ ગોડ. તો એનો રસ્તો શું છે? પછી આખરે એમને એનો રસ્તો ભક્તિ છે. બહુ જ બુદ્ધિશાળી હતા, છતાં પણ એમણે કીર્તન પકડ્યું. કૃષ્ણની યાદમાં ગાળા થઈને એમણે નાચવાનું ચાલુ કર્યું અને એમણે હરે કૃષ્ણ મંત્ર કળિયુગ માટે એમણે જરા ફેરવી કાઢ્યો. પહેલા મંત્ર તો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. He changed the order. He said start with Hare Krishna કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ. For Kali-yuga it is better, that's what he said. It may be there must be some reasoning, there must be some greater thought than our intelligence can catch it. Okay. So he decided one day કે ના આ બધું નકામું છે. He said take away my medals. And he became total bhakti. See, એમના આધારે પછી અનેક આખી there is a chain of gurus after Chaitanya Mahaprabhu until Prabhupada. Bhaktivedanta Prabhupada Swami, he was the final in the succession chain. Vinod Thakur, Saraswati Thakur, બધા ઘણા થઈ ગયા અને પછી છેલ્લે આપણે જેમણે ઇસ્કોનની સ્થાપના કરી એ ચેનની અંદર. એટલે એ રીતે અનેક લોકોએ બુદ્ધિને તપાસ કરી. અનેક લોકોએ બુદ્ધિના રામકૃષ્ણ પરમહંસને એક દાડો આર્ગ્યુમેન્ટ કરવા કેશવદત્ત સેન આવ્યા. રામકૃષ્ણ પરમહંસના શિષ્યો થયું કે આજે હારી જશે. And Kesavdatta Sen was a very intelligent guy, very extremely intelligent guy. એના જેવી બુદ્ધિ એ જમાનામાં કોઈની હશે નહીં અને શિષ્યને થયું આજે હારી જશે. પણ રામકૃષ્ણ was not worried. And every time he argued against God, ભગવાન નથી, આ રીતે નથી, આ રીતે, રામકૃષ્ણ પરમહંસ ઊભા થાય અને એને ભેટી પડે. He will get up and hug him. He will get up and hug him. Then Kesavdatta Sen thought this guy is stupid. He doesn't understand that I am arguing against him. હું એમના વિરુદ્ધ આર્ગ્યુમેન્ટ કરું છું, એમને ખબર થઈ ગઈ ડૂબાને. તો એમણે કહ્યું કે તમને ખબર પડે છે હું તમારી વિરુદ્ધ આર્ગ્યુમેન્ટ કરું છું? તો કે હા મને ખબર પડે છે કે તમે મારા ભગવાનની વિરુદ્ધ બોલો છો, પણ હું એવું વિચારું કે તમારામાં રહેલો ભગવાન પોતાના વિરુદ્ધ જ આર્ગ્યુમેન્ટ કરે છે. The God within you is arguing against his own self. Therefore it makes me laugh. કે પરમાત્માની લીલા તો જુઓ કે પોતાના વિરુદ્ધ જ આર્ગ્યુમેન્ટ કરે છે. Look at the Leela of the Supreme that he is arguing against his own self. And Kesavdatta Sen was engrossed into the deep thought. This is something I never thought. He went home, thought about it, and Ramakrishna had hugged him. That also had affected his inner self. One day he came and he surrendered to Ramakrishna Paramahamsa. Vidwan Manas, Ati Buddhiશાળી માણસ રામકૃષ્ણના ચરણોમાં પડી ગયો. અતિ બુદ્ધિશાળી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં પડી ગયો. એ રીતે અનેક એવી બધી વાતો છે કે જેની અંદર એવું પુરવાર થાય છે કે ભગવાન જે છે તે બુદ્ધિથી નથી. મનુષ્ય નિષ્પ્રશ્નતામાં જવાની જરૂર છે, મૌનમાં જવાની જરૂર છે, ધ્યાનમાં જવાની જરૂર છે. કીર્તનથી પણ ધ્યાનમાં જઈશું, જપથી પણ ધ્યાનમાં. ખાલી એક જગ્યાએ બેસીને ધ્યાન કરવાથી ધ્યાન છે એવું નથી. ગીતાનું અધ્યયન કરતા કરતા પણ તમે ધ્યાનમાં ડૂબી શકો છો. એક વારાણસી નરેશ હતો, રાજા હતો, અને એપેન્ડાઇસિસ થયેલો. He had some appendicitis. He said, I want to be operated, but I don't want anesthesia. He said, doctor said, no, we can't do it. He was a king, so he had his own private doctors. And he said, no, we can't do it. It is beyond our medical ethics. Our medical science doesn't allow us to operate on you without anesthetics.
He said, no, just I'll read Gita અને હું ધ્યાનમાં ડૂબી જઈશ. ગીતા વાંચતો વાંચતો. અને જ્યારે હું ધ્યાનમાં ડૂબી જઈશ ત્યારે હું મારા શરીરમાંથી બહાર નીકળી જઈશ. ત્યારે તમે ઓપરેશન કરજો. What is anesthesia doing? It is cutting out your brain from that body part so that you don't feel the pain. અને વારાણસી નર્સિંગ હું મારા શરીરમાંથી બહાર નીકળી જઈશ, મને પેન જ નહીં થાય. And it is recorded, even a British doctor was around that time. It is recorded in the books of history. They operated him successfully. So કહેવાનો મારો આજનો ભાવાર્થ એવો છે કે ગીતાને તમે સમજવાનો પ્રયત્ન કરો તો બહુ બુદ્ધિ થોડી શરૂઆતમાં લડાવજો, થોડી તો જિજ્ઞાસાના સ્ટેજ સુધી. પણ જ્યારે જિજ્ઞાસાથી તમે મુમુક્ષમાં જાઓ, જ્યારે તમે એકદમ ભક્તિમાં પ્રવેશ કરો ત્યારે બહુ બુદ્ધિ લડાવવાની જરૂર નથી, કારણ કે બુદ્ધિથી પરમાત્મા પામી શકાય તેમ નથી. બુદ્ધિથી તમે ગીતાને સમજી નહીં શકો, બુદ્ધિથી તમે વેદોને નહીં સમજી શકો, કારણ કે બધા રહસ્ય છે. એ તે તર્કેણ મતિરાપ્નુયાત, મતિ અને તર્કથી બહાર છે. ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયોભ્યો પરમ મન મનસ્તો પરા બુદ્ધિ યો બુદ્ધેર પરતસ્તુ. જે બુદ્ધિથી પાર પડશે એનું નામ છે આત્મા છે. તો આજે આપણે આજના ડિસ્કોર્સને વિરામ આપીએ છીએ અને આવતા બુધવારે પાછા આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.